એન્જિનિયરિંગ મિકેનિક્સનો બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ લઈને આવ્યા છે. આવો જો આવડી ગયો તો આનામાંથી ઘણા બધા નાના નાના પાર્ટ આપણાને એમસીક્યુમાં આવી શકે. હેલો એસ્પિરન્ટ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે એક મસ્ત એન્જિનિયરિંગ મિકેનિક્સનો બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ લઈને આવ્યા છે. જે આ ન્યુમેરિકલમાં 2 થી 3 કોન્સેપ્ટ આપણે સોલ્વ કરીશું ને સમજીશું. આવો જો આવડી ગયો તો આનામાંથી ઘણા બધા નાના નાના પાર્ટ આપણાને એમસીક્યુમાં આવી શકે છે. આમાં આપણે એક થિયરમ પણ જોઈશું. એ થિયરમ શું કહેવા માંગે છે, એનો યુઝ શું છે અને કેમ આપણે થિયરમને વાપરીએ છીએ એ પણ આપણે આમાં જોઈશું. રાઈટ, ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે ક્વેશ્ચનથી. ક્વેશ્ચન શું કહે છે પહેલા એ સમજીએ ને. ક્વેશ્ચનમાંથી જે કીવર્ડ છે એને આપણે પકડીશું. A light string ABCD has a weight W1 and W2 attached to it on B and C. Okay, B and C पर attached છે W1, W2. W1, W2. All right. It passes around a frictionless pulley at D carrying a weight of 300 Newton at free and at E. જો અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ફ્રિક્શનલેસ પુલી. ફ્રિક્શનલેસ એટલે શું કે આપણે કોઈ પણ જાતનું રેઝિસ્ટન્સ, ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ કે કોઈ પણ જાતનું બીજું રેઝિસ્ટન્સ એમાં આપણે લેવાનું નથી, કારણ કે ફ્રિક્શનલેસ છે. ઠીક છે. કેરિંગ અ વેઇટ ઓફ 300 ન્યૂટન એટ ફ્રી એન્ડ ઈ. બરાબર, ઓકે. ઇફ ઇન ઇક્વિલિબ્રિયમ, સેકન્ડ કીવર્ડ ઇક્વિલિબ્રિયમ. ઇક્વિલિબ્રિયમમાં હશે તો જ આપણે સિસ્ટમને સ્ટડી કરી શકીશું. ઓકે, સ્ટેટિકલી. એંગલ મેડ બાય સ્ટ્રિંગ્સ આર એઝ શોન બિલો. ઓકે, 150 120 એંગલ બનાવે છે સ્ટ્રિંગ્સ. Find tension in string AB, BC, CD and magnitude of W1 and W2. ઓકે, ચાલો તો આપણને દરેક સ્ટ્રિંગનું ટેન્શન કાઢવાનું છે. તો જો મેં પહેલા પણ કીધું, જો આપણે આખો આ સોલ્વ કરી દઈએ તો આમાંથી આપણે નાના નાના પાર્ટ્સ આપણે કરી શકીએ. કોઈ પણ જાતનું સિસ્ટમ આવે આપણે કરી શકીએ. રાઈટ, ચાલો હવે પોઈન્ટ એ છે આપણે આમાં યુઝ કરીશું લામીસ થિયરમ. ઠીક છે. લામીસ થિયરમ શું કહે છે એ તમને ખબર હોય તો નીચે કમેન્ટ કરજો કે એનું સ્ટેટમેન્ટ શું છે. બાકી સમજાય તો હું દઉં છું, કેમ કે અહીંયા આપણો ઉદ્દેશ્ય સ્ટેટમેન્ટ નથી, બટ એ શું કહેવા માંગે છે. કોઈ પણ 3 કોન્કરન્ટ ફોર્સીસ હોય અને એક પોઈન્ટમાંથી પાસ થતા હોય કોન્કરન્ટ, એટલે તો આપણે એને સોલ્વ લામીસ થિયરમથી કરી શકાય છે. સાઇનના એંગલથી અને કરસ્પોન્ડિંગ ઓપોઝિટ ફોર્સીસથી. ઠીક છે. ચાલો હજુ આપણે વધારે સમજીએ શું કહેવા માંગે છે. હવે પહેલી વાત તો આપણે આમાંથી કયા પોઈન્ટથી સ્ટાર્ટ કરવાનું. ચલો આપણે લઈએ પહેલા પોઈન્ટ બી. ફોર એક્ઝામ્પલ આપણે પોઈન્ટ બી લઈએ. બી માં શું છે તો આ જે સ્ટ્રિંગ છે એનું ટેન્શન આવે છે. રાઈટ, તો મને ટેન્શન BC લખી દઉં. ઠીક છે. એક W1 નીચે છે. ઓલ રાઈટ, W1 આવી ગયું. અને એક ઉપર AB વાળી સ્ટ્રિંગ છે. ઓલ રાઈટ, ટેન્શન ઇન AB. ઓલ રાઈટ, ને આ એંગલ આપણાને આપ્યું છે 150 ડિગ્રી. હવે તમને ખબર છે કે આપણાને આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે 3 અનનોન માંથી એક ફોર્સ તો એટલીસ્ટ ખબર હોવી જોઈએ, તો જ આપણે બીજા 2 ફોર્સીસ કાઢી શકીશું. તો આપણાને BC તો શોધવાનું કીધું છે, W1 પણ શોધવાનું કીધું છે અને AB પણ શોધવાનું કીધું છે. એટલે આમાંથી આપણા પાસે કંઈ નહીં. આપણા પાસે એંગલ્સ છે. ચલો એંગલ્સ પહેલા આપણે જોઈ લઈએ એંગલ્સ શું કહે છે. ચલો તો આપણાને ફિગર પરથી ખબર પડે છે કે આ જે એંગલ છે એ 90 ડિગ્રી છે. ઓલ રાઈટ, 90 ડિગ્રી છે, ખબર પડી ગઈ. તો આ થર્ડ એંગલ આપણને મળી જાય 360 માંથી માઇનસ કરીએ તો. ચાલો તો એંગલ છે પણ તો પણ આ અનસોલ્વેબલ છે, ઇનડિટર્મિનેટ છે, કારણ કે આપણા પાસે એક પણ ફોર્સ નથી. તો ચાલો આ પોઈન્ટ પર તો નહીં થાય. હવે સી પર જઈએ આપણે. સી શું કહેવા માંગે છે. અહીંયા સી નું અહીંયા બી છે, આ પોઈન્ટ બી, આ સી. ઓલ રાઈટ, સી પર બી સેમ એક W2 છે. આ BC વાળો ફોર્સ છે, ટેન્શન છે, અને એક સ્ટ્રિંગ ઉપર જાય છે CD. ઓકે, ઓલ રાઈટ, CD. ઠીક છે. આનું પણ એંગલ આપેલું છે 120 ડિગ્રી. ગ્રેટ. પણ હવે આમાં બી એ જ સેમ પ્રોબ્લેમ, 3 માંથી એક નોન જોઈએ. બરાબર, ચાલો તો હવે આ 300 ન્યૂટન જે આપણને ક્વેશ્ચનમાં ઇનપુટ આપેલું છે એને આપણે યુઝ કરીશું. તો જો આ જે નાની સ્ટ્રિંગ દેખાઈ રહી છે તમને DE જે સ્ટ્રિંગ છે એની અંદર આ વેટના લીધે 300 ન્યૂટનનું ટેન્શન લાગે છે. આ વાળી સ્ટ્રિંગમાં 300 ન્યૂટન ટેન્શન લાગે છે આ વેટના લીધે. ગોટ ઇટ. પણ હવે આ CD માટે અહીંયા વચ્ચે પુલી આવે છે, પણ આ પુલીને આપણે શું કીધું છે ફ્રિક્શનલેસ. ક્વેશ્ચન વાંચતા ટાઈમે મેં હાઇલાઇટ કરાવેલું કે ફ્રિક્શનલેસ પુલીનો ઉલ્લેખ કરેલો છે, ફ્રિક્શનલેસ પુલી આપેલી છે.
એટલે આ પુલીમાં કોઈ પણ જાતનું રેઝિસ્ટન્સ આવે નહીં. એટલે જેટલું 300 ન્યૂટન ટેન્શન અહીંયા લાગે છે એ સેમ ટ્રાન્સફર થઈ જશે CD માં. બરાબર, CD માં ટ્રાન્સફર થઈ જશે એ જ સેમ 300 ન્યૂટન. ગ્રેટ. ચલો તો આપણને એક ફોર્સ તો અહીંયા મળી ગયો CD 300 ન્યૂટન. જો આપણે ખાલી ક્વેશ્ચન ધ્યાનથી વાંચ્યો છે, મેં ફિગર ઇન્ટરપ્રિટ કરી છે, હજુ કશું જ સોલ્વ નથી કર્યું, તે તો પણ આપણાને ખાલી આટલું કરવામાં આપણાને એક આન્સર અહીંયા CD નો મળી જાય છે. રાઈટ, ટેન્શન ઇન CD is 300 ન્યૂટન. બરાબર, ચાલો એક આપણે સોલ્વ કરી. હવે નેક્સ્ટ આપણે જોઈએ છે કે શું કહે છે. અહીંયા આપણા પાસે આ પણ એંગલ છે 90 ડિગ્રી. બરાબર, તો આ કેટલું થશે બોલો? આખું આપણા પાસે છે 120 પ્લસ 90 અને આપણે 360 માઇનસ કરીએ તો આ એંગલ આપણા પાસે હોય 150. ગ્રેટ. 3 એંગલ મળી ગયા, એક ફોર્સ મળી ગયો, તો આપણે આને સોલ્વ કરી શકીએ. જો લામીસ થિયરમ શું કહે છે કે કોઈ પણ એક ફોર્સ હોય એની કરસ્પોન્ડન્સમાં ઓપોઝિટ નો એંગલની સાઇન લઈએ, એવા આપણે ઇક્વેશન બનાવીએ તો બધા જ ઇક્વેશન આપણે એક ફોર્સ થી સોલ્વ કરી શકીએ છીએ. જોઈએ આપણે કેવું. તો ટેન્શન ઇન CD આ એક ફોર્સ છે, એની ઓપોઝિટ વાળું શું છે sin 90 છે, પણ લામીસ શું કહે છે 90 ડિગ્રી નું સાઇન લેવાનું છે આપણે, સાઇન એંગલ. ઓલરાઈટ, ઇક્વેટ કરીશું. ટેન્શન ઇન BC, ટેન્શન ઇન BC, और BC ની સામે શું છે 150, પણ 150 કેવા તો sin. આને પણ ઇક્વેટ કરીશું. શું લખું W2. ઓલરાઈટ, W2 એની સામેનું શું છે એંગલ 120, તો 120 પણ કેવા sin 120. ઓલરાઈટ, આપણા પાસે ટેન્શન ઇન CD છે ઓલરેડી. શું છે 300 ન્યૂટન. તો આટલા પાર્ટનો આપણા પાસે આન્સર આવી જાય. શું આવે? sin 90 એ 1 હોય તો આપણાને CD આખા ઇક્વેશનનો આપણે કરી શકીએ 300. રાઈટ, 300 ટેન્શન ઇન BC sin 150 as it is, W2 sin 120 as it is. અહીંયાથી આપણાને આન્સર મળી જશે ટેન્શન ઇન BC નું અને W2 નું. તમે સોલ્વ કરી દીધો હોય તો કમેન્ટમાં આન્સર લખો, અને પછી હું જ્યારે સોલ્વ કરીને આન્સર લખીશ તો વેરીફાઈ કરી લેજો. ચાલો, ગ્રેટ. તો અહીંયા BC આપણને મળી ગયું, W2 મળી ગયું, તો આ પોઈન્ટ પૂરેપૂરો સોલ્વ. રાઈટ, તો BC મળી ગયું આપણને, W2 મળી ગયું. ચાલો હવે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. તો જો આ BC અહીંયા છે ને BC ઉપરવાળા પોઈન્ટ પર બી છે, એટલે B પોઈન્ટ પર બી છે, કારણ કે સ્ટ્રિંગ તો સેમ જ છે ને. તો આ ટેન્શન BC ઇઝ ઇક્વલ ટુ આ ટેન્શન BC, તો આપણને આ ટેન્શન બી મળી ગયું. રાઈટ, સેમ આપણે લામીસ થિયરમ આમાં બી લગાવીશું. શું હશે તો કે ટેન્શન અહીંયા હું લખી દઉં 4.C અને નીચેથી આપણે સ્ટાર્ટ કરીએ 4.B. રાઈટ, ફરીથી BC જે આપણા પાસે ઇનપુટ મળી ગયું છે એનાથી આપણે સ્ટાર્ટ કરીશું. સો ટેન્શન ઇન BC ની સામેનો એંગલ શું છે 120 થશે, આ એંગલ 120 થશે, sin 120. ટેન્શન ઇન AB એની સામેનો એંગલ sin 90, sin 90 તો 1 થશે, અને W1 એની સામેનો એંગલ 150, પણ કેવા લામીસ શું કહે છે sin 150. ઓલરાઈટ, BC આપણે અહીંયાથી ફાઇન્ડ કર્યું, અહીંયા વેલ્યુ મૂકીશું, ને અહીંયા વેલ્યુ મૂક્યા બાદ આ પર્ટિક્યુલર ઇક્વેશનની તમને એક વેલ્યુ મળશે. બરાબર, એનાથી આપણે અહીંથી ફરીથી ઇક્વેટ કરીશું sin 90 ડિગ્રી, W1 sin
150 ડિગ્રી. ઠીક છે. આ ઇક્વેશનમાંથી આપણને ટેન્શન ઇન AB મળશે અને W1 મળશે. તમે કેલ્ક્યુલેટ કરી લીધું હોય તો આન્સર કમેન્ટમાં કરો અને હું અહીંયા કરું વેરીફાઈ, સોલ્વ કરું એટલે વેરીફાઈ કરી દઉં. ઠીક છે. sin 150 into 300 કરીએ તો હાફ છે આની વેલ્યુ, તો ટેન્શન BC થઈ જશે 150 ન્યૂટન. યુનિટ્સ લખવાનું ભૂલતા નહીં, યુનિટ્સ નહીં લખો તો માર્ક્સ બહુ જ બધા કપાઈ જાય છે. ઠીક છે. નેક્સ્ટ આપણે કરીએ છીએ sin 120 into 300 259.8 W2 આવે છે. 259.8 W2 ની વેલ્યુ. ઠીક છે. આને આપણે અગેન અહીંયા મૂકીશું તો શું આવશે? ટેન્શન ઇન BC આપણે પાસે 150 છે, 150 ન્યૂટન છે ઓલરેડી આપણા પાસે, અને sin 120. ઠીક છે. આને સોલ્વ કરીશું. સો sin 90 તો 1 થઈ જશે, તો 150 ડિવાઇડેડ બાય sin 120 173.205 ટેન્શન ઇન AB 173.205 ન્યૂટન, અને W1 ની વેલ્યુ sin 150 into 150 divided by sin 120 86.602 ન્યૂટન approximately. ઓલરાઈટ, તો જોઈ લઈએ આપણે એક વાર વેરીફાઈ કરી લઈએ આપણને શું શું પૂછેલું. AB તો આપણે AB ફાઇન્ડ કરી લીધું છે. ઓકે. BC પણ ફાઇન્ડ કરી લીધું છે. CD તો અહીંયા આપણા પાસે છે. W1 તો W1 આપણે ફાઇન્ડ કરી લીધું. W2 પણ આપણે ફાઇન્ડ કરી લીધું. ઠીક છે. આવી રીતે અહીંયા એક્સપ્લેનેશન કરીએ છીએ એટલે વાર લાગે છે, બટ એક્ઝામમાં આ જ પ્રોસેસ તમે 30 સેકન્ડ્સમાં કરી શકો છો લામીસ થિયરમથી. હવે લામીસ થિયરમ કેમ આપણે યુઝ કરીએ છીએ એ પણ તમને કહી દઉં શોર્ટમાં. જો લામીસ થિયરમ તમને ખબર ના હોય તો તમારે બનાવવું પડે ફ્રી બોડી ડાયાગ્રામ. ફ્રી બોડી ડાયાગ્રામ જો પોઈન્ટ્સનું બનાવશો તો આ જે એંગલ પર જે ટેન્શન છે ને એને બે કોમ્પોનન્ટમાં રિઝોલ્વ કરવું પડશે, એક હોરિઝોન્ટલ અને એક વર્ટિકલ. તો એ તમારા માટે ટાઈમ ટેકિંગ પ્રોસેસ થશે, પ્લસ એમાં તમને કેલ્ક્યુલેશન પણ વધી જશે, રાઈટ, અને એમાં મિસ્ટેક પડવાના ચાન્સીસ વધારે. જ્યારે કે આમાં ફક્ત એક ઇક્વેશનથી આપણે જોઈએ એટલા આપણે એંગલ્સ કાઢી શકીએ છીએ, એટલે 3 એંગલ્સમાં. ઓલરાઈટ, તો આવા જ મસ્ત કોન્સેપ્ટ્સ માટે અને ટ્રિક્સ માટે ફોલો કરો અમને.